ગમે તેટલો ધર્મિષ્ઠ હોય, સેવાભાવી હોય કે પાપી હોય કે ચોરી લૂંટારા કરનારા માણસ હોય, બધા આ જગતના સારા ગુણો અને ખરાબ ગુણો બંને કેવા છે તો કે પ્રાકૃતિક ગુણો છે. એની કોઈ કિંમત વાસ્તવિક રીતે છે જ નહીં. જગત માટે એની કિંમત છે, પણ ખરેખર જ્યાં સુધી પોતે આત્મગુણોને જાણતો નથી ત્યાં સુધી આ પ્રકૃતિના ગુણોની કોઈ કિંમત રહેતી. એક અવતારની અંદર એટલો બધો ધર્મિષ્ઠ રહે અને બીજા અવતારમાં બિલકુલ એકદમ ખરાબ ગુણોવાળો થઈ જાય. એકવાર ડાયો હોય ને એકવાર ગાંડો થઈ જાય, વાર લાગે નહીં. કારણ કે આ ડાયાપણાનો ગુણ અને ગાણપણવાળો ગુણ એ છે કાયમના નથી, જીવવાના નથી. જે ગુણ એક વખત આવ્યા પછી જાય નહીં, એવા આત્મગુણો પ્રાપ્ત થાય ત્યારે એની ભજના કરવા જેવી છે. કવિરાજે બહુ સુંદર આ અદ્ભુત વાતો એક એક પદોમાં મૂકી છે. આપણે ઘણા બધા પદો કવિરાજના આવા સમજતા જઈએ છે અને સરસ એની ગાવાની પણ ખૂબ મજા આવે. આત્માની હાજરી છે તો બુદ્ધિ એ જ્ઞેય છે, કોઈના આધારે જે પ્રકાશે છે. બરાબર. ઉપર ગયો સુબે. આત્માની હાજરી છે તો બુદ્ધિનો એ જ્ઞેય પ્રકાશ, કોઈના આધારે જે પ્રકાશે વધઘટ થતા મન સંત્રાસ. આમાં કવિરાજ કહેવા માંગે છે કે આ બુદ્ધિનો જે પ્રકાશ છે ને એ ખરેખર કેવો છે તો કે જ્યાં સુધી આત્મા છે એ આત્માની જે હાજરી, એનો જે પ્રકાશ છે એ પેલા અહંકાર ઉપર પડે છે અને અહંકારથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ બુદ્ધિ બને છે. દાદા ભગવાન બહુ સુંદર આપણને સમજાવતા આમાં કહે છે કે જેમ સૂર્યનારાયણ હોય એનો પ્રકાશ આપણે એક અરીસા ઉપર પડે અને એ પ્રકાશને આપણે આપણા રસોડા બાજુ લઈ જઈએ તો મૂળ સૂર્યનો જે પ્રકાશ છે એ આત્માનો પ્રકાશ, અને વચ્ચે અરીસો છે એ અરીસો એ શું છે તો કે પેલો અહંકાર. અને એ અહંકારના મીડિયેટથી રસોડામાં જે પ્રકાશ આવ્યો એ પ્રકાશ કયો છે તો કે બુદ્ધિનો પ્રકાશ. જ્યાં સુધી પોતાની આત્મા છું એવું ભાન થયું નથી ત્યાં સુધી આ બુદ્ધિના પ્રકાશથી જ પોતે ચાલતા હોય છે બધા. એના માટે કયો પ્રકાશ છે? બુદ્ધિનો પ્રકાશ જ એ જ્ઞાન સ્વરૂપે હોય અને કામ કર્યા જ કરે છે. જ્યારે જ્ઞાની પુરુષનો યોગ થાય છે ત્યારે પેલું હું કોણ છું એનું ભાન થાય છે અને પેલો અહંકાર જે વચ્ચે હતો એ ખલાસ થઈ જાય છે. એટલે ડિરેક્ટ પ્રકાશ, પછી આત્માનો ડિરેક્ટ પ્રકાશ અંદર શરૂ થાય છે. અને એ ડિરેક્ટ પ્રકાશ એટલે શું તો કે પ્રજ્ઞા શક્તિ પ્રગટ થઈ. હવે ડિરેક્ટ પ્રકાશ, હવે ડિરેક્ટ પ્રકાશ આવ્યા પછી આ જે બુદ્ધિ છે કેવી બની જાય છે? જ્ઞેય બની જાય છે. હવે એનો પ્રકાશ આપણે બેઠા હોય ને બુદ્ધિ બતાવે, જોને ફલાણા માણસને કેટલું બધું માન આપે છે, આપણને તો બોલાવતા જ નથી. તે જ્ઞાન હું શુદ્ધાત્મા છું એનું ભાન થયા પછી આ બુદ્ધિ હજુ એનું કામ કરશે ખરી. કોઈની ભૂલ બતાવે, આણે આ કામ બરાબર ના કર્યું એવું બતાવે, આ ખોટો છે એવું બતાવે, આ સાચો છે બધું જાત જાતનું એ બુદ્ધિ બતાવે ખરી. પ્રકાશ એનું કામ કરે, પણ કેવો થઈ ગયો હવે એ પ્રકાશ તો કે જ્ઞેય બની ગયો. પહેલા આપણે બુદ્ધિના પ્રકાશને જ સાચો માનીને ચાલતા હતા,
હવે એ બુદ્ધિનો પ્રકાશ કેવો થઈ ગયો? જ્ઞેય. હવે આપણે પ્રજ્ઞા શક્તિ જે બતાવે છે કહો ખરેખર બીજાને વધારે બોલાવે છે, એનું કામ કરે છે, એનું કારણ એની જોડેનો એવો હિસાબ લઈને આવ્યો છે. એટલે પેલો બુદ્ધિનો પ્રકાશ કેવો બની ગયો? જ્ઞેય બની ગયો. કારણ કે આ બુદ્ધિનો પ્રકાશ એ ખરેખર સ્વતંત્ર નથી, કોઈના આધારે છે. કોના આધારે? તો કે અહંકારના આધારે છે. એનો અહંકાર વધે, પ્રકાશ વધે. જેમ કોઈ માણસ ડોક્ટર, એન્જિનિયર બધા જાત જાતના જ્ઞાન જાણ્યા, તો એ જ્ઞાનથી શું થયું? તો કે એનો બુદ્ધિ વધતા વધતા એનો અહંકાર વધ્યો. એમાં હું આ જાણું છું, હું આ જાણું છું, હું આ જાણું છું. ત્યાં એનો પ્રકાશ વધ્યો, પણ જોડે જોડે એનો અહંકાર વધ્યો છે. અને એના લીધે શું થાય છે? તો કે આ વધઘટ અહંકાર થાય, એનાથી આખું મન બધું ત્રાસી જાય છે. શાંતિથી સરસ ઊંઘતા હોય ને આમ, અને એને વિચાર આવે, બુદ્ધિ અંદર બતાવે કે ફલા માણસે કાલે મારું આ કામ કરવાનું તો એ હજુ સુધી કર્યું નથી. કેમ? તો કે એ મારું કામ કરવાનું નથી, ખાલી મને કહ્યું છે કે હું તમારું કામ કરી આપીશ. તે બુદ્ધિ રાત્રે આપણને હુતા હુતા બતાવ્યું આ, તે હવે ઊંઘવા દે નહીં. એ પછી આખો બુદ્ધિનો પ્રકાશ એ જ્યારે જ્ઞેય બને છે ત્યારે પેલું સાચું જ્ઞાન ઉત્પન્ન થયું કહેવાય છે. સમજાય નહીં? જ્યાં સુધી પોતે બુદ્ધિના જ જ્ઞાનને જ્ઞાન માનીને ચાલે છે, ત્યાં સુધી એનો પ્રકાશ એને દજાડશે, રાગ દ્વેષ કરશે, વેરઝેર બંધાવશે, એને અકળામણ કરશે અંદર. જ્ઞાન લીધા પછી પણ હજુ પોતે આ બુદ્ધિના પ્રકાશને સાચવે જાય છે, એના અધીન રહ્યા કરે છે. એની જ વધારે એને અકળામણ અંદર થયા કરે છે. એમ થાય કે આ જ્ઞાન લીધું તોય કેમ મને આવું થાય? તો કે આપણે આ બુદ્ધિને જે પ્રકાશ છે, બુદ્ધિ આપણને જે બતાવે છે એની સાથે એકાકાર થઈએ છીએ, એને જ સાચું માનીએ પાછું. એ વખતે પોતે બુદ્ધિને જ્ઞેય સ્વરૂપે કરી નાખે કે બતાવે છો એ, પણ એ જ્ઞેય છે, હું કરું નહીં એના જેવું. તો પોતે નિરાકુરતામાં આવે છે. નહીં તો બુદ્ધિ શું કરે? ઇમોશનલ કરે. ફલાણું કામ હજુ થયું નથી, પેલા ભાઈ હજુ આવ્યા નથી, શું થયું હશે, શું નહીં. તે બુદ્ધિ બતાવે ખરું, પણ એ બુદ્ધિ જોડે આપણે જો એકાકાર થયા તો એ પ્રકાશ શું કરે? આપણને ઇમોશનલ કરે, આકુળ વ્યાકુળ બનાવી દે. આપણને કહ્યું તું આટલા વાગે આવી જવાના અને હજુ આવ્યા નહીં. તે પછી ધીમે ધીમે બુદ્ધિ પાછું કાઢે કે મને કયા વગર ફલાણાને મળવા ગયા હશે, આમ કરતા હશે, બધું એને એની મેળે દેખાય બધું. આખું બુદ્ધિ એનું પોતાનું તોફાન શરૂ કરે, વાવાઝોડું અંદર. કેમ? તો કે આપણે એ બુદ્ધિની જોડે એકાકાર થઈએ છીએ. દાદા ભગવાન કે ના, જ્ઞાન લીધા પછી સૌથી મોટો પુરુષાર્થ અહીંયા શરૂ થાય છે કે આ બુદ્ધિ ને પોતે હવે જ્ઞેય સ્વરૂપે જાણે, એનું સાચું માનવાનું જ નહીં. છો ને બતાવે ખરી, એ તો પોતાના હસબન્ડનું, પોતાના છોકરાનું, છોકરીનું, પોતાના માણસોનું, અને એટલે સુધી કે પોતાના જ્ઞાનીનું પણ એ ઊંધું બતાવે. બુદ્ધિ તો આજે બહુ સારું બનાવ લાગતી હોય, કાલે ઊંધું કરે પાછું. કારણ કે બુદ્ધિનું કામ કેવું છે? એને ફાવતું ના આવ્યું કે બધું ઊંધું, એનું ધાર્યું, એનું ગમતું આવ્યું તો બધા સારા.
ખ્યાલ એટલે આપણને જે હું શુદ્ધાત્મા છું એનો ડિરેક્ટ પ્રકાશ ઉત્પન્ન થયો પ્રજ્ઞા સ્વરૂપે, માટે હવે આ બુદ્ધિ જે કંઈ બતાવે ને એને જ્ઞેય સ્વરૂપે જોયા કરવાનું, ભળવાનું જ નહીં એની જોડે. એ તો કે આ ફલાણાને આવો કાયદો કરો, આનું આમ કરો, આનું તેમ કરો, અમને તો આવું જ કરવા જોઈએ, બધું જાત જાતનું બતાવે બુદ્ધિનું તોફાન. જેટલું એ બુદ્ધિ આપણે હવે ભરીને લાયેલા છે બધી, એને જ્ઞેય શું એમ ખાલી થતી જશે, એનો પ્રકાશ વપરાઈને ખાલી થઈ જવાનો. એ પ્રકાશની જરૂર કોને? તો કે જેને ડિરેક્ટ પ્રકાશ ઉત્પન્ન નથી થયો એની જરૂર કે આ બુદ્ધિના પ્રકાશથી ચાલે. જેમ નહીં દાદા કહે ને કે આ સ્ટ્રીટ લાઇટ હોય, એ અંધારું થાય તે લોકો સ્ટ્રીટ લાઇટ શરૂ કરે, પણ સવારમાં પછી સૂર્યનારાયણ ઉગે તો સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખી હોય તો લોકો શું કહે? પેલા ભાઈ અત્યારે તો દિવસ થયો, હવે આટલો બધો પ્રકાશ સૂર્યનારાયણનું અજવાળું થયું, હવે કઈ આની લાઇટની ક્યાં જરૂરત છે? તો કે અંધારું હતું ત્યાં સુધી પેલી સ્ટ્રીટ લાઇટની જરૂર હતી, સૂર્યનારાયણનું અજવાળું થયું પછી આ સ્ટ્રીટ લાઇટની જરૂર નથી. એવું આપણી અંદર પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બુદ્ધિના પ્રકાશથી જ પોતે બધું ચાલ્યા કરે છે, અને એ કામનો છે એ વખતે. પણ જ્યારે એને ડિરેક્ટ પ્રકાશ પોતાના સ્વરૂપનું ભાન થાય છે અને પ્રજ્ઞા સ્વરૂપે એ પ્રકાશ ખુલ્લો થાય છે, પછી આ બુદ્ધિનો પ્રકાશ એ જ્ઞેય બની જવો જોઈએ, અને તો જ એ નિરાકુરતાનો અનુભવ કરી શકશે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ બુદ્ધિ એ એટલી બધી હેરાન કરી નાખે આપણને, આ ડિરેક્ટ પ્રકાશનો અનુભવ થવા ના દે. એ પાછું એનું કામ કરે જ છે, અને આપણે કંઈક નાના વ્યવહારમાં તો આને આવું કરવું જ જોઈએ, અમને આમ કહેવું જ જોઈએ, તે બુદ્ધિ આપણી પાછળ પડી જાય. પાછી સમજાય ને? જ્યારે બુદ્ધિને તમે જ્ઞેય સ્વરૂપે જોયો તો તમે તમારા ડિરેક્ટ પ્રકાશમાં આવ્યા. હવે ઈચ્છોને બતાવે પણ આપણે એને જ્ઞેય બતાવ્યા કર, હું તારી જોડે ભળું નહીં, હવે તું કેમ હું કરું નહીં. અને કોઈક વખત એ બુદ્ધિ પાછી આપણે ના કરવું હોય ને તો કરાય હોવું દે ઘણી વાર. તો એ વખતે આપણે એ થઈ ગયા પછી ખબર પડે કે ઓહો આ બુદ્ધિ એનું પોતાનું જે કામ કરવું હતું એ બધું એણે તો કરી હોવું નાખ્યું. તો તરત જ ત્યાં પ્રતિક્રમણ કરીએ કે હે દાદા ભગવાન, હજુ આ મારી જે બુદ્ધિ છે એ બુદ્ધિના આધારે પાછો હું ચાલી જાઉં છું અંદર. હે દાદા ભગવાન, મને શક્તિ આપો કે આ બુદ્ધિને હું જ્ઞેય સ્વરૂપે જોઈ જાણી શકું, એના અધીન હું રહું નહીં. દાદા કે ને મહાત્માઓને આ એટલો બધો પુરુષાર્થ હવે શરૂ થવો જોઈએ કે પોતાની બુદ્ધિનું આખું ચલણ જ બંધ થઈ જવું જોઈએ. પોતાની બુદ્ધિ છે ને એ જ મંત્રા છે. જેમ પેલું રામાયણમાં કેવી મંત્રા કામ કરે છે ને, આખું કુટુંબ, રાજવૈભવ, બધા લોકોના જેટલા સુખ હતા એ છિન્ન ભિન્ન કરી નાખે છે. જે ખરેખર કોઈ પણ જાતનું દુઃખ હતું નહીં, કોઈ નહીં, પણ એને શું કામ કર્યું તો કે ભેદ પાડી આપ્યો, અને ભેદ પાડીને એને શું કર્યું? બધું દુઃખો ઊભા કર્યા, ભયંકર દુઃખો ઊભા કર્યા, અને વેર જે જબરજસ્ત એવું જ કામ, મંત્રા જેવું કામ આપણી અંદર આ બુદ્ધિ કામ કરી રહી છે. પોતાના જ ઘરના વ્યક્તિઓ બધું પોતાનું જ હોય, પણ તો એના માટે શંકા ઊભી કરી આપે, મારું શું, પોતાનું શું, આ તો એમનું કરે છે, મારું કશું જોતા.
તે ભયંકર પેલી બુદ્ધિ શું કરે અંદર, તો કે જબરજસ્ત અંદર ભેદ પાડી આપે બધા. જેમ પેલું મંથરાએ આખા રાજ સુખના વૈભવ, કુટુંબના વૈભવ બધું ખલાસ કરી નાખ્યું એણે, ત્યારે એ શાંત થઈ. પછી એવું આપણી અંદર પણ આ કાળની જે બુદ્ધિ છે ને એ શું કામ કરે છે? મંથરા જેવું કામ કરે. પોતાના જ માણસો, પોતાની જ ઘર, પોતાને મદદ કરનાર હોય એની અંદર પણ ભેદ ઊભા કરી આપે અને બધી જાત જાતના દુઃખો ઊભા કરી આપે છે. સહેજ માણસ આખા દિવસમાં એક જ વસ્તુ આપણા કયા મુજબ ના કર્યું તો બુદ્ધિ બૂમાબૂમ કરી દે કે હવે આ છે ને મારી વાત સાંભળતા નથી. બસ તે બુદ્ધિ અંદર ભેદ પાડી દે કે આ હવે મારા કયામાં રહ્યા નથી. ફલાણા કહે છે ને તરત કામ કરે છે, અને હું કહું છું તો કશું જોતા નથી. નિરંતર પોતે પોતાની આ જે બુદ્ધિ છે એને જો મહાત્માઓ પણ હવે જ્ઞેય સ્વરૂપે જોયું નહીં તો એ પાછું આપણને આકુળતા વ્યાકુળતામાં લઈ જશે. પાછી અંદર બધું ધમસાણ બધું ચાલુ કરશે. પછી જ્ઞાન ગોઠવવા જઈશું પણ ગોઠવાશે નહીં, કારણ કે આપણે કોનું માન્યું? પેલા બુદ્ધિવાળા પ્રકાશનું માન્યું છે. જો જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાં સુધી એ પ્રકાશ સાચો હતો, પણ હવે તો સૂર્યનારાયણ પ્રજ્ઞા શક્તિનો પ્રકાશ આવ્યો. એટલે દાદા ભગવાન કહે છે કે મહાત્માઓએ જે જગ્યાએ આ બુદ્ધિ બધી જાત જાતની ઊભી થાય ત્યાં સૌથી મોટું જ્ઞાન વાપરવાનું જરૂર છે. કયું? તો કે બન્યું તે જ ન્યાય. આપણે કહ્યું હોય 5 વાગે આવજો અને 7 વાગે આવે એટલે બુદ્ધિ બૂમાબૂમ અહીં જ ગયા હશે. દર વખતે મારું કામ હોય ત્યારે જ નથી હોતા. તે એવી બૂમાબૂમ કરે, એવી બૂમાબૂમ કરે. ખાવાનું બનાવ્યું હોય એ ભાવે નહીં, કશું ભાવે નહીં, અને ધમાલ અંદર ચાલી હોય ને એ પછી જેવા આવે ને બધી ધમાલ બહાર કાઢે. પછી પેલા કે મારે જમવું જ નથી, જતા રે બહાર. કાંઈ પછી જમવું નથી ત્યારે બધું એમને, અને ઘરના બાળકો બધું જુએ, બધું નર્યો ક્લેશ કકડાટ બધો. શેનાથી? તો કે આ બુદ્ધિથી. બુદ્ધિ એ એવો પ્રકાશ છે કે જે પોતાની જબરદસ્ત અંદર લહાઈ કરાવે છે, બાળે છે અંદર, અને એ બળતરા પોતાના નજીકના વ્યક્તિઓને પણ દજાડી દે. પછી ત્યારે શાંત બને પાછો. જ્યાં સુધી પેલો દજાય નહીં ત્યાં સુધી પાછું એ શાંત થાય નહીં. જબરદસ્ત આ એટલે મહાત્માઓને પણ જે સંજોગોમાં જે જગ્યાએ આ બુદ્ધિનું તોફાન હજુ શરૂ થાય ત્યાં આગળ એને આ જ્ઞાન વાપરવાની જરૂર છે કે બન્યું તે જ ન્યાય. એને બીજું કશું જોવાનું નહીં. શું બન્યું? તો કે મોડા આવ્યા, આપણે કહ્યું તો એમણે આ પાડેલી, છતાંય જવાનું હતું બહાર, ના જ ગયા, ના થયું કામ, સમજી જવાનું કે બન્યું તે જ ન્યાય. પેલી બુદ્ધિ બૂમાબૂમ કરે તો આપણે એને જ્ઞેય જોવાની. આ જ્ઞેય છે, હવે એનું સાચું માનવાનું નહીં. શેના આધારે મોડા આવે છે, શું બન્યું છે એમના હાથમાં છે. વહેલું આવવું, મોડું આવવું, તો કે ના, કોઈના હાથમાં નથી. પણ બુદ્ધિ શું કરે? ફલાણાનું કામ હોય છે ને ત્યારે તરત દોડતા આવીને કરે છે, પોતાનું છોડી નહીં કરે છે. મારું હોય છે ને તારે નથી કરતા. ત્યાં આ બુદ્ધિ અંદર જંપવા જ ના દે, જંપવા જ ના દે. જાત જાતનું બુદ્ધિ તો એટલી બધી હેરાન કરે માણસને. કામવાળા કામ કરતો તેની સામે બેસી રહે. અરે તમે બેસતો તો એ જ કરવાની છે, નહીં બેહો તો એ જ કરવાની. તો બુદ્ધિ એને શું કરે? હું બેહું ને તો પેલા બરાબર કરે છે. તે હુવાય ના દે, ના બેહવા દે આરામથી.
આખો દિવસ રાત આ બુદ્ધિ એ નિરંતર અંદર દુઃખની અંદર લઈ જાય છે આપણને. જગતમાં કોઈએ એવું આપણને બતાવ્યું જ નહીં કે પોતાની જે બુદ્ધિ છે એ જ દુઃખદાયી છે, એવું કોઈએ બતાવ્યું નહીં. બધાએ બુદ્ધિ વધારવામાં, આના કરતાં હું વધારે બુદ્ધિશાળી, આના કરતાં વધારે મને ખબર પડે, આના કરતાં મને વધારે, બસ એમાં જ પડ્યા એમ. આજના સમયમાં તો આ છોકરાઓને થોડીક ઓછી બુદ્ધિ હોય ને, જો પેલાને કેટલું સરસ આવડે છે, તું બુદ્ધુ છું આવ. એ બુદ્ધુ નથી, ખરેખર આ બુદ્ધિ વધારવા માટે તમે એની પાછળ પડો છો, તમે બુદ્ધુ છો, એ નોર્મલ છે. તો દરેક વ્યક્તિ પોતાની પૂર્વભવના હિસાબથી આ બુદ્ધિ અને અહંકાર ને બધું લઈને આવ્યા છે. પણ બુદ્ધિ વધારવાના ટોનિક આપો એને, બુદ્ધિ વધારો ભાઈ આનું. તે પછી છોકરાની બુદ્ધિ વધે ને એટલે એને ખબર પડે કે મારા મમ્મી અને મારા ફ્રેન્ડના મમ્મી એ કેટલું બધું સરસ કામ કરે છે, તું મારા માટે નથી કરતી. પછી એ બુદ્ધિ ક્યાં વાપરે? આપણા ઉપર. આપણે જ એની બુદ્ધિને વધારે ડેવલપિંગ કરવામાં મૂકી અને એ ડેવલપ થયા પછી વાપરે છે ક્યાં? પોતાના મા બાપ ઉપર, પોતાના જ ઉપર. બહુ સૌથી વધારે આ બુદ્ધિને જે શાંત કરે, બુદ્ધિનું સમાધાન કરે, બુદ્ધિને જ્ઞેય સ્વરૂપે જોઈ શકે, એને જ આત્મજ્ઞાન કહેવાય છે. સાચું જ્ઞાન જ એને કહેવાય છે. જે જ્ઞાન, જે સમજણ પોતાની બુદ્ધિને કરે એ તો ભયંકર અજ્ઞાન છે. નથી વકીલો કેવા હોય છે, કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય ને બધું એને આવડે. કેવી રીતે કેસ લડવો, કેવી રીતે જીતાડવો, શું જવાબ આપવો, બધું આવડે એને. તો કે આ જેટલા જવાબો, જેટલું બધું આવડત છે ને એ બધું શેમાં ગયું? તો કે એની બુદ્ધિમાં. અને એ બુદ્ધિ એને શું કરશે? તો કે નિરંતર એને આકુળ, વ્યાકુળ, ઇમોશનલ. એટલે દાદા ભગવાન કહે છે ને કે જ્ઞાની ની જે જ્ઞાન દશા છે એનું સૌથી મોટું લક્ષણ કયું છે? કે અબુદ્ધતા. અબુદ્ધ, જેની અંદર બુદ્ધિનો 1% એક પરમાણુ પણ નથી, જેની અંદર આપણી જે આ વિપરીત બુદ્ધિ છે, બધી દોષો જોવાની, દુઃખ ઊભા કરવાની, એમાંની એક પણ બુદ્ધિનું પરમાણુ એમનામાં નથી. તારે તો એક જ્ઞાન કહેવાય છે. જ્ઞાન એટલે ડિરેક્ટ પ્રકાશ. પેલું બુદ્ધિ બિલકુલ ખલાસ થઈ ગઈ છે ત્યાં. એટલે જ એ નિરાકુરતામાં છે, આનંદમાં છે. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ દરેક પરિસ્થિતિમાં એમની બુદ્ધિ જ એવી ઊભી થતી નથી કે આવું કેમ થયું, આ કેમ ના થયું, આવું ક્યારે થશે, ક્યારે નહીં થાય. કશી એ માથાકૂટ જ નહીં. એ બધી એમની બુદ્ધિ કેટલી? તો કે એકદમ સહજ બુદ્ધિ, નોર્મલ. સારું શું ખબર પડે, ખોટું શું ખબર પડે, બધું ખબર પડે એમને, પણ બુદ્ધિ નહીં. આપણી તો સારું હોય ને, હો આ બહુ સારા બનાવે છે, આ બધું સારું બનાવે છે, આ સારા છે. એ બુદ્ધિ ક્યાં જાય છે? તો કે સારી વસ્તુ ઉપરથી આ કોણે બનાવ્યું એના ઉપર જાય. એવું ખરાબ વસ્તુ બની તો તરત કોણે બનાવી ખરાબ, એ ખરાબ બનાવ્યું એ શોધે. એ વિપરીત બુદ્ધિ. એમનામાં એવી વિપરીત બુદ્ધિ ના હોય. એમણે કહ્યું ને, અમે રસ્તે ચાલતા જતા હોય અને ઠોકર વાગે, પથ્થર પડ્યો હોય ને, તો અમારી બુદ્ધિ શું કામ કરે? તો કે પથ્થરને લઈને બાજુ મૂકી દે. અને અજ્ઞાનીની બુદ્ધિ શું કામ કરે? આ લોકો કેવા થઈ ગયા છે, આટલો મોટી પથ્થર વચ્ચે પડે છે, કોઈ ખસાડતું નથી.
બધી મોટી મોટી વાતો કરે તો કોઈ એક પથ્થર કસાડતું નથી, એક કામ કરતું નથી. તે કેટલા બધું લોકો માટે નેગેટિવ અભિપ્રાય અંદર ઊભા થાય, નેગેટિવ વિચારો બધા ઊભા થાય, અને પાછો પથ્થર તો ત્યાંનો ત્યાં જ રાખી, ખસેડે નહીં. હું શા માટે ખસેડું કે છે. આ જે બુદ્ધિ છે વિપરીત બુદ્ધિ, જે જ્ઞાનીની અંદર એક સેન્ટ પણ હોય નહીં. આ બહુ બહુ મોટું નિશાની છે. જ્યાં જ્ઞાન છે, આત્મજ્ઞાન છે, ત્યાં બુદ્ધિ નથી હોતી, અને જ્યાં બુદ્ધિ હોય ત્યાં આત્મજ્ઞાન નથી હોતું. આ જગતમાં જે જે જ્ઞાન આપણે સાંભળી રહ્યા છે ને, બધું બુદ્ધિજન્ય જ્ઞાન છે. દાદા કે અમારી આ બધી જે વાતો છે એ કેવી છે? તો કે બુદ્ધિથી પર. અમારામાં બુદ્ધિ જ નથી. એટલે અમારી જે વાત છે એ કેવી છે? તો કે ડિરેક્ટ અમારા જ્ઞાન આત્માના પ્રકાશની અંદર જે દેખાય છે ને એ તમને બહાર આવે છે. બુદ્ધિવાળાને તો બીજાને સમજાવી દેવું, બીજાને ઠસાઈ દેવું, એના કરતાં મેં વિશેષ જાણ્યું છે, હું આના વિશે વધારે જાણું છું, બધું હું અંદર ભરેલું હોય. જ્યારે જ્ઞાનીને તો આખા બ્રહ્માંડનું જ્ઞાન હોય, પણ એમાં બુદ્ધિ ના હોય બિલકુલ. જબરદસ્ત આ એમની દશા છે અબુદ્ધતાની. અને એ દશા આપણે જેમ જેમ આ બુદ્ધિને જ્ઞેય સ્વરૂપે જોતા જઈશું, એમ આપણી એ દશા આવતી જશે. જ્ઞાન લીધા પછી પણ પોતે બુદ્ધિના આધીન જ રહ્યા કરે છે. ત્યાં આગળ પેલો જ્ઞાન પ્રકાશ પોતાની જે આત્મદશા છે એ વધતી નથી પછી, કારણ કે હજુ બુદ્ધિનું જ સાંભળ્યા કરે છે. આ બુદ્ધિ એ પારકી છે. દાદા કહેતા ને કે અમારા સત્સંગમાં આવો ને તો જેમ બૂટ ચંપલ બહાર કાઢે મંદિરનું, એવી રીતના બુદ્ધિને કહેવાનું કે 2 કલાક હું સત્સંગમાં બેસું છું, તું બહાર બેસ કહીએ. જ્ઞાનીની પાસે સત્સંગ સાંભળવામાં, સમજવામાં જે માણસ બિલકુલ પોતાની બુદ્ધિ વાપરે નહીં, એને તરત જ એ ઉતરી જાય. પણ કેટલાકને શું હોય તો કે પેલી બુદ્ધિની ગળણી મૂકેલી હોય વચ્ચે, તે 100% જ્ઞાન હોય ને એ નીચે ઉતરે નહીં, પેલી ગળણી વચ્ચે આવી જાય અંદર. એટલે દાદા ઘણી વાર કહેતા કે અહીં મારી પાસે આવો ને તો તમારે બુદ્ધિને કહી દેવાનું કે 2 કલાક જરા બહાર બેસ ભેગી, હું જતા વખતે લઈ જઈશ તને, પણ તું અહીં ના આવીશ હમણાં, અહીં મને શાંતિથી બેસવા દે. તે કેટલાક તો કે બેઠા હોય ને પછી જુએ કે દાદા તો આવું કે ખરા, પણ હવે આપણે વ્યવહારમાં તો બધું કરવું પડે ને. તે પેલી બુદ્ધિ પાછી શું કરે, ત્યાં પેલું જ્ઞાન ઉતરવા ના દે અંદર. દાદાને તો ખબર પડે કે આ બુદ્ધિ જેમ જેમ હજુ એનું સાંભળીને ચાલી રહ્યો છે એટલે વાર લાગશે એને. જેમ જેમ એ બુદ્ધિ દજાડ છે ને પછી અનુભવ થશે કે ઓ મારી બુદ્ધિ બહુ અંદર દજાડે છે. અને પછી બુદ્ધિથી જુદો પડવા માટે, બુદ્ધિની અલગ થવા માટેનું આખું એ શરૂ કરશે કે આ કામની નથી મારે. અત્યાર સુધી આપણે જાણેલું શું છે, બુદ્ધિ બહુ કામની છે. નથી બધા આટલી વાત સમજ નહીં પડતી. તને વ્યવહારમાં આટલું ફલાણા એવું કહ્યું તને ખબર ના પડી, એને વિચારો નહોતી ખબર, એ સારું હતું ઉડતું. આ ખબર પડી તો ઉડતા વધારે રાગ દ્વેષ શરૂ થયા છે. પણ તોય વ્યવહારમાં લોકો બુદ્ધિ વધાર ના કામની વધાર કરે છે. એટલે કવિરાજે કહ્યું ને કે બુદ્ધિ તો એને કહેવાય કે ગમે તેવા સંજોગો હોય એની અંદરથી ઉકેલ લાવતા શીખે. આ તો એક નાનકડી વાત હોય ને તો 2 કલાક સુધી એને ચૂથ્યા જ કરે. ના આ તે કહ્યું જ કેમ, તે કહ્યું જ કેમ, તમે જ કહ્યું તું આમ, કે એવી ચૂથે પેલો માણસ અકળાઈ જાય કે હવે કોઈ દિવસ અમને કહેવું નહીં.
કેટલાક લોકોને તો એવી ટેવ પડી ગઈ હોય, સામેનો માણસ સોરી બોલે નહીં ત્યાં સુધી છોડે નહીં. તે પેલા સમજી જાય કે આમને છે ને હવે છૂટવું હોય ને તો 2 વખત સોરી કહી દો તો જ છૂટાશે. એ રાખ્યા જ કરે, કશું બોલે સોરી બસ, કારણ કે સમજી જાય કે આમને આ શબ્દ બહુ ગમે છે એમને. પેલો અહંકારને શું ગમે? પેલો સામેનો માણસ સોરી બોલે ને એ અહંકારને બહુ ગમે અંદર. હા, મારા હાથમાં આવે, કેવું મારી પાસે બોલ્યા. તે આ અંદર પોતાનો અહંકાર વધે જ જાય છે, વધે જ જાય છે. સમજાય ને? એટલે આ કાળમાં આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ ડિરેક્ટ પ્રકાશ ઉત્પન્ન થયો, અને એમાં હવે આ બુદ્ધિને આપણે જ્ઞેય જાણવાની કે તું જ્ઞેય છું, તારા પ્રમાણે હું હવે કરું નહીં. ત્યારે જ આપણું શુદ્ધાત્મા પદ એ સંપૂર્ણ પ્રકાશિત થાય છે. પછી મૂળ પોતાનો પ્રકાશ ઉત્પન્ન થયો તોય પાછું આપણે પેલા મીણબત્તીના પ્રકાશને આપણે પાછા જાળી રાખીએ છીએ કે આ પ્રકાશ સાચો, આ પ્રકાશ સાચો. સમજાય ને? એટલે આ બહુ સુંદર કવિરાજે મૂક્યું કે આ બુદ્ધિ એ તો આધારી વસ્તુ છે. એનો આધાર શું છે? તો કે અહંકારનો આધાર છે વચ્ચે. અને જ્યારે જ્ઞાન, એને કોઈ આધાર નથી, એ ડિરેક્ટ પ્રકાશ છે. આ કાળમાં આખા જગતમાં ખબર જ નથી કે જ્ઞાન અને બુદ્ધિ બે અલગ વસ્તુ હોય. આખું જગત આ બુદ્ધિના જ્ઞાનને જ જ્ઞાન કહે છે. શાસ્ત્રોનું જ્ઞાન, ધર્મનું જ્ઞાન, આ જગતના જેટલા બધા નોલેજ છે, જ્ઞાન છે, બધા બુદ્ધિની અંદર સમાય છે. કારણ કે એ બધા જ્ઞાન કેવા છે? તો કે અહંકારી જ્ઞાન છે. અને પોતાના સ્વરૂપનું જ્ઞાન આવે એ નિરહંકારી જ્ઞાન છે. સમજાય ને? એટલે જગતના બધા અનેક સબ્જેક્ટ, અનેક બધી વાતો ગમે તેટલી જાણેલી હોય, પણ એ જ્ઞાન કેવું છે? તો કે અહંકારી જ્ઞાન છે, બુદ્ધિમાં સમાય છે. જ્યારે ખરેખર પોતાના સ્વરૂપ આત્માનું જ્ઞાન જ્ઞાની પાસેથી જ્યારે જાણવામાં આવે છે ત્યારે એ નિરહંકારી જ્ઞાન બને છે. એટલે જ કહે છે ને, જ્ઞાન એ બુદ્ધિને સમાવે, દરેક સંજોગોમાં એ ઠંડા સમતા જાય, સમે. અને બુદ્ધિનું જ્ઞાન કેવું છે? તો કે ઉભરાવે. તમને મોબાઈલનું જ્ઞાન આવડતું હોય ને કોકને ના આવડતું હોય તો પેલું જ્ઞાન ઉભરો કરે, લાવો હું તમને કરી આપું, લાવો આટલું તમને આમ કરી આપું, આટલું નથી આવડતું, અરે આ તો આમ સરસ આવે. એ જંપવા ના દે તમને, ઉભરો લાવે.